આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું રચના ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ કચ્છમાં. પ્રથમ મહિલા સાંસદ ચૂંટાયા. ઇન્દિરા ગાંધીના નજદીકી સાથી અને કચ્છના દિગ્ગજ નેતા ડોક્ટર મહિપતરાય મહેતાએ રાષ્ટ્રીય મોરચામાં જોડાઈને કોંગ્રેસ સામે ઝુકાવ્યું. અમીર અલી લોઢિયાના ત્રીજા પરિમાણ વચ્ચે તુણાના સરપંચ ઉષાબેન ઠક્કર જાયન્ટ કિલર બનીને લોકસભામાં પહોંચ્યા. ભુજમાં પાણી શરૂ થવાના આશ્વાસનો પર પાણી ફર્યું. લાઇનમાં એક બાદ એક સર્જાતા ગાબડા. ભુજ 6 દિવસથી પાણી વિના તરસ્યું. નિઃશુલ્ક ટેન્કર દોડાવવાનું શરૂ. કલેક્ટર સહિતે ટેન્કર વિતરણ વ્યવસ્થા નિહાળી. 2 લાઇનનું મરમ્મત કામ ચાલુ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર સમાચાર છે કે સ્ટાફ ઘટ વચ્ચે ભુજ ફ્લાઇંગ સ્ક્વોડે 1 વર્ષમાં ખનીજ ચોરી સબબ ₹5 કરોડનો વસૂલ્યો દંડ. રાપરના સમાચાર છે કે રાપરમાં બાઇક સાથે આખલો ભટકાતા યુવક ગંભીર રીતે ઘાયલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર સમાચાર છે કે ચૂંટણી વર્ષમાં જનતાના ખિસ્સામાં 12.5 લાખ કરોડ આવશે. બજારને બૂસ્ટ કરશે. બ્રિટનના સમાચાર છે. 12,000 અંગ્રેજ ભારતમાં સારવાર કરાવશે. 1 વર્ષમાં 10 ગણો વધારો. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજ પર IPLના સમાચાર છે. 1.5 સદી વિના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ કરી મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું. રોહિતની 250મી T20 જીત. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. કચ્છના 6 વિધાનસભા મત વિસ્તારોમાં EVMની સોંપણી. એકનો એક પુત્ર છું, ઘરમાં ધ્યાન રાખવું પડે છે, એટલે ચૂંટણી કામગીરી નહીં સોંપો. ચૂંટણી ફરજથી છટકવા આળસુ કર્મચારીઓની બહાનાબાજી. અંદરના પાને વધુ એક સમાચારમાં લગ્ન પહેલા જેમ કુંડળી મેળવાય તેમ થેલેસેમિયા પરીક્ષણ કરાવજો. સરકારી પોલિટેકનિક કોલેજના 361 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા ટેસ્ટિંગ કરાયું. ગુજરાત સમાચારના અંદરના પાને બીજા એક સમાચારમાં વિવિધ દેશોના પુરાતત્વવિદોની ટીમે ખોદકામ કરી 500 કબરો શોધી. કચ્છમાં 5700 વર્ષ જૂની હડપ્પન યુગની વસાહત મળી. ખોદકામમાં કિંમતી પથ્થરો અને વાસણો પણ મળ્યા. વસાહતીઓની જીવનશૈલી વિશે વધુ સંશોધન કરાશે. હું મનોજ સોની. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ગુજરાતમાં ઉનાળુ વાવેતર ઘટ્યું છતાં આ વર્ષે ઉત્પાદન 18.42 લાખ ટન રહેવાની સંભાવના. ગુજરાતમાં ઉનાળુ પાકનું ઉત્પાદન ગત વર્ષ જેટલું રહેવાનો અંદાજ. મગફળી, અડદ, ડાંગરના ઉત્પાદનમાં વધારો, જ્યારે બાજરો, મકાઈ, તલમાં પ્રોડક્શન ઘટશે. અન્ય એક સમાચારમાં નાના અસંબિયાની વાડીમાં દૂધના ટેન્કરમાં છુપાવેલો ₹18 લાખનો દારૂ પકડાયો. આરોપીઓ વાડીમાં કટિંગ કરે તે પહેલા જ પોલીસની ટીમ ત્રાટકી. પોલીસે દૂધ ટેન્કર અને દારૂનો જથ્થો મળી કુલ ₹38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભુજના વંચિત વિસ્તારના રહેવાસી દ્વારા હાઈકોર્ટમાં PIL કરાઈ. મોબાઈલ ટોયલેટને બદલે સુવિધાયુક્ત સામુદાયિક શૌચાલયની માંગ કરાઈ. મહિલાઓને વહેલી સવારે કે અંધારા બાદ શૌચ ક્રિયા માટે જવું પડે તેવી સ્થિતિ. હું જીતેન્દ્ર બગ્ગા. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. સફળતા એ કોઈની જાગીર નથી, પણ મહેનતનું પરિણામ છે. પુત્રીના લક્ષણ પારણામાંથી એ વાત તો સાંભળી હતી. એ વાતને ઘણી દીકરીઓએ સાબિત પણ કરી છે. હેવરમાં આજે વાત કરશું એક એવી જ દીકરીની જેણે બાળપણમાં માથા પર મૂકેલા લાકડાના ભારાને બનાવ્યો પોતાનો પ્રથમ વેટ લિફ્ટિંગ અનુભવ. મણિપુરની વેટ લિફ્ટર સૈખોમ મીરાબાઈ ચા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી એ સાબિત કર્યું કે બેટિયા બેટો સે કમ નહીં હોતી. મણિપુરના એક ગરીબ પરિવારમાં જન્મેલી દીકરી જેના પિતા મજૂર અને માતા ખેતરમાં કામ કરવાની સાથે ચાની નાની દુકાન ચલાવતા હતા. ખાવાનું બનાવવા માટે જંગલમાંથી લાકડા કાપવા પડતા હતા. માત્ર 12 વર્ષની ઉંમરે ઉપાડેલ લાકડાનો ભારો એને વેટ લિફ્ટર બનાવશે એની કદાચ મીરાબાઈને પણ ખબર નહોતી. તીરંદાજીમાં રસ ધરાવતી મીરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પહોંચી
પ્રથમ વખત વેઇટલિફ્ટિંગને નજીકથી જોયું, બસ ત્યારથી વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ જીતવું એનું સપનું બની ગયું. મીરાબાઈ કહે છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. મજબૂત શરૂઆત માટે વિરામ પણ લઈ શકો છો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર